કે દેવકી તણા તે પ્રેમનો ચાખ્યો નહીં સ્વાદ, દેવકી તણા પ્રેમનો ચાખ્યો નહીં સ્વાદ, તો વહમી આ વેદના તે કોને કીધી સાંભળા. ભગવાન કૃષ્ણ મથુરામાં આવી જ્યારે કંસનો વધ કરે છે અને કંસનો વધ કર્યા પછી જ્યારે કારાવાસમાં પોતાના અસલ માતા પિતા દેવકી અને વસુદેવને જ્યારે મળવા જાય છે તો વિચાર કરો કે એ વખત દ્રશ્ય કેવું સર્જાય છે. એક બાજુ દેવકી ઊભા છે અને એક બાજુ ભગવાન કૃષ્ણ એકબીજાનું મુખ જોઈ સાહેબ વિલાપ કરે છે, આંસુડા પાડે છે. કારણ કે 12 વર્ષ સુધી પોતાના દીકરાનું મોઢું નથી જોઈ શક્યા અને દીકરાએ પોતાની અસલ માં છે એનું એને પૈપાન નથી કર્યું, એના ખોળામાં જે રમવાનું જે લાભ નથી લીધો. સાહેબ કેટલી વેદના. અને એ વખતે કવિરાજ